હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની. કેમ છો બધા? તો આજના અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો અમારે છે ને સવારમાં આપણે નાસ્તો કરવા બેસી ગયા. આ જો મોબાઈલ ક્યાંક મને દેખાડો, પણ તું દેખાડશો બટા, તું દેખાડશો. હાલ તને દેખાડ દઉં પેલા. ગુડ મોર્નિંગ કહેજો. હા જો ગુડ મોર્નિંગ કીધું હો ભાઈ. જો આપણને પરણી મારી આમ કેમેરો કરો. અમારે મેડમજી છે ખાવા વહી ગયા. સવારમાં આપણે પૂરી ને ચા. કોણ દેખાય દે? આજો વાગા શું ગાગા. હા બેટા, અમારે મોટા ભાઈ નાસ્તો કરવા બેસી ગયા છે. શું કહેતા હતા બા તમે? શું કહેતા હતા તમે? એવું છે એમ ને? ઠીક, એવો મોજ બાપુજી અમારે જો બહાર બેસી ગયા કે આપણે કોઈને હારે બેહવું જ નથી કે આપણે બધા આગું જ બેહવું છે કે. હા શું તું બેન બે સોટલા ઠપકારે એમ ને? એવું છે. ઓકે, તો જો આપણે નાસ્તો પાણી કરીને બધા કડીક બેઠા, વાતો સીતું કરી. અને પપ્પાને એને શ્યોર જવાનું હતું શાકભાજી લેવા, તો પપ્પાની શાકભાજી લઈને વી આવ્યા. અને અમારે જો ત્યાં બેઠો કરે, મને બતાવો એમ. તો એને દેખાડું જ છું બેટા. હાય કે છે જો અમાર છોટું. હાય કહી દો છોટું. જય અર્ષિત માં બોલો તો. અરે જય જય બોલો જય. એને લઈ જ જઈ ઈ જય બોલ્યો તે જય જય જય. પગે લાગે ભાઈ આમ. હિંચકા ખાવા બહુ ગમે બટુ. અને અમારે મોટા ભાઈ જો એનું કામ કરે છે. લાઈટ આપણે આજે હવાની નથી, એટલે 3 વાગે આવશે એમ કે છે લાઈટ. અને મમ્મીની જો શાકભાજી લઈ આવ્યા હતા શિહોરથી, અને સુધારવા બેસી ગયા છે, કેમ કે આપણે બપોરનો ટાઈમ થઈ ગયો છે. એટલે જો રસોઈની તૈયારી થઈ ગઈ. આપણે આખો દી યાદ કરવાનું હોય. હમણાં બપોરની રસોઈ પૂરી થાય એટલે પછી પાછા હાલના જ્યુસ બનાવવાની તૈયારી કરશે. એટલે આમનામ વેકેશન છે ને, એટલે આખો દી હા એમ. તો બીજું શું કામ? ખાઈ પીને જલસા કરવાના હોય. જલસા કરવાના. અમારા મેડમજી છે ને આમ જો હવારમાં બનાવી નાખ્યું હતું કે નહીં, એટલે સહેજ કડવું થઈ જાય. સંતરાનું જ્યુસ છે. હા નહીં મજા આવે, એને નહીં મજા આવે. એટલે પડ્યું રેક ને એટલે થોડુંક છે ને કડશું થઈ જાય, એટલે તાજું બનાવવું પડે. હા કડશું થઈ જાય. હાલો મમ્મીને આપી દો ભાઈ, મમ્મી પી જાય. હા બેટા બોલ દીકરા. હા કાકા એમ કે, કાકા કેતો કાકા. હવે નહીં બોલે. નહીં. જો આપણે જમવાનું રેડી થઈ ગયું છે, તો આપણે જમવા બેસી જઈએ. ક્યારના બધા આપણને કરતા હતા. તો બધા જમવા બેસી ગયા એકલા. ઓકે.
હાલો તો ફટાફટ આપણે જમવા બેસી જઈએ. તો એ છોકરા ખાય છે કેમ ને? ઓકે ને આવ્યો. હા તો જો આપણે જમી કાઢીને વૈયા ગયા હતા ભાવનગર, અને ભાવનગરથી આવ્યા ત્યાં અત્યારે 9 વાગી ગયા છે. હા બેટા, હા હા તને લવ મારા દીકરા. આમ જો આમ હાય કહી દો. તો જો આપણે છે ને આવ્યા ને બધું અમારે બોલતા નથી કઈ. મેં કીધું રિહાઈ ગઈ છે, રિહાઈ ગઈ છે. હા ઓકે, બીજી હતી એમ કે ને તું. ઓકે તો પછી એમાં ભાઈ એમાં ધ્યાન હોય એટલે શું છે, મિશન પૂરું કરવાનું હોય એને કા. મિશન કમ્પ્લીટેડ. ઓકે તો અમારા આ બાઘા રમે છે. અને અમારે સુતુબેન જો એના નાટક કંઈક ને કંઈક ચાલુ જ હોય. બાપુજી જો હિસકામાં છે ને ગોદડું નાખે છે એટલે વાગે નહીં. એવું છે, સેવ ઢોળી. મોટા ભાઈ હાથ પગ ધોઈ આવ્યા છે, દીવાબત્તી કરી નાખે તો આપણે ત્યાં હાથ પગ ધોઈ આવી. જો આપણે જમવા બેસી ગયા છીએ અને અમારા મેડમજી અડધું જમી લીધું છે. સુતુભાઈ જમી લીધું છે. જમી લીધું બેટા? ઓકે બાપુજી જમે છે. અને અમારે જો દયા જમે છે. જો આપણે ક્રિકેટ જોઈએ છીએ અને અમારે આ છોકરું રમે છે બબલું. જો એ ક્રિકેટ જોવા આવ્યું. જો તારે જોઈ છે? હા હા તને લવ મારા દીકરા, લવ તને વ્લોગમાં લવ ખમ ખમ. અરે મમ્મી હિસકે છે. હર્ષિદ્ધિ માની જાય બોલો, હર્ષિદ્ધિ માની જાય બોલો મારા દીકરા. જો જો બોલ્યો હો ભાઈ, બોલ્યો અમારા દીકરા. તો અમારે બાપુજી વાયરિંગનું કામ શરૂ કરી દીધું, કેમ કે આપણે મોટરમાં કંઈક શેડામાં ખરાબી હતી એટલે આખો વાયર બદલાવે છે બાપુજી. અને અમારે દીકુભાઈ હું કરે છો બેટા? એવું હતું? હા હા બેટા બોલ ને બેટા. અય દીકરા તો મેડમજી લાંબા થઈ ગયા છે અને અમારે વિજયભાઈ ટોટી બનાવાઈ ગયા છે. દીગુભાઈ આટલું ટોટી આવી ગઈ છે. અને અમારા મમ્મીને ગરમી થતી હતી તે એ જો ફળિયામાં વૈયા ગયા છે. જો આ લોકોને છે ને સોડા પીવી હતી ને તો આપણે સોડા લઈ આવ્યા. હા બેટા, અરે મારો દીકરો હમણે લેતો આવું હો બેટા, પછી લેતો આવું હો દીકરા. અમારા દીકુભાઈ ને લોલીપોપ ખાવો છે. હા મારો દીકરો દીકરો ડાયો છે ભલામણા દીકરો. આ જે વર્તન બી ડાયો છે. હાય જય ભવાની કહી દો હાલો બેટા. જય હરસિદ્ધિમાં. હા તો વાંધો નહીં. તો જો આપણે સોડા લઈ આવ્યા છીએ આ લોકો માટે અને અમારા મોટા ભાઈ નાવા જવાની તૈયારી કરે છે. ભાઈ તને હાલ તને બતાવું છું હો દીકા. જો આ ભાઈ આ સોડા પીવે છે અમારે બટલી. હા અમારે દીકુભાઈ સોડા પીવે હો ભાઈ. હા તાર પીવાની નહીં લ્યો નથી. જો આપણે હોવાની તૈયારી કરી નાખીએ છીએ કેમ કે આપણને આજે બહુ ઊંઘ આવે છે એટલે આપણે હવે મોટા ભાઈ બી ગયા છે દાખલા જાય છે. મારા મમ્મીને જગાડો ઉપર નહીં ઊંઘ આવે. મેડું ઊંઘ આવે? હા તો હુઈ જ જાય આજ બધા. મમ્મી જો ને હુઈ ગયા હેઠે. જગાડું મારું મમ્મીને. બા ઓ બડી બા ઉપર વહી આવો. એ મમ્મી ઉપર વહી આવો. હાલો બો હાલો. તો ચાલો આપણે હા એ ટ્રેક્ટર લઈને
ચાલો તો હવે તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. તો આજનો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી કહેજો. ફેસબુકમાં અમારા વિડીયો ચાલતા હોય તો અમારા પેજને ફોલો કરી લેજો. ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જય ભવાની, ગુડ નાઇટ. સ્ટેક જલ્દી મળે નવા લોક સાથે. ત્યાં સુધી બાય બાય.